મારું નામ છે બારિયા ઉર્મિલાબેન પંકજભાઈ, ગામ નાનેઝરી, તા દેવગઢ બારિયા, દાહોદ જિલ્લો। હું નાનેઝરીમાં પ્રાકૃતિક ખેતી અપનાવું છું। 2018માંથી જે અમે આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા અને આત્મામાંથી જે સાહેબો અમારા ગામમાં આવ્યા પહેલાં જ 2018ની અંદર, તો અમારા ગામમાં આત્મા સાથે જોડાયા તો પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ કરી, તો એમાં અમને સમજણ આપી। તો અમે એ શીખ્યા પછી અમે જિલ્લાની અંદર તાલીમ લીધી, પછી જિલ્લાથી બહાર રાજ્યની અંદર તાલીમ, રાજ્યથી બહાર પણ તાલીમ લીધી। અલગ અલગ જગ્યાએ કુરુક્ષેત્ર, પંજાબ, હરિયાણા, અલગ અલગ જગ્યાએ અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી અને ત્યાર પછી એ તાલીમનો ઘરે આવીને ઉપયોગ કર્યો। તો જે 2018થી અમે જોડાયા છે ત્યારથી અમે થોડું થોડું 1 ગુંઠા 2 ગુંઠાની અંદર કરતા હતા, પણ 2021થી અમે 2 એકર જમીનમાં, તમામ જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીએ છીએ। તો આખા વર્ષનો ખેતરનો ખર્ચો અમારે કદાચ ખાતરનો 1000નો જ થતો હશે, વધારે અમારો ખર્ચો નથી થતો અને એની સામે ઉત્પાદન આપણને સારું મળે છે। જે આપણે દવાના ખર્ચા, ખેડાણના ખર્ચા, બિયારણના ખર્ચા બધા થતા હતા, એ મોટા મોટા ખર્ચા બંધ થઈ જાય અને આવક અમારી વધી જાય। તો અમે 3 સિઝનમાં અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને અમને અમારી આવક પણ વધારે સારી મળે છે, કેમ કે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એટલે અમને ભાવ પણ સારો મળે છે। પ્રાકૃતિક ખેતી એટલે આપણે જે ખાતર નાખેલી ખેતી હોય ને, 20 રૂપિયા ટામેટા, 20 રૂપિયા રીંગણ હોય તો અમારા 40 રૂપિયા રીંગણ કિલોમાં જાય છે, ટામેટા પણ 50 થી 60 રૂપિયા કિલોમાં જાય। સિઝને સિઝન અમે દર વસ્તુનો કરીએ છીએ ખેતી। ઉનાળાની અંદર ભીંડા કરીએ તો ભીંડા અમારા 50 થી 60 રૂપિયા કિલો અમારા ભીંડા જાય છે, અને ત્યારે બજારમાં પેલા ભીંડા 20 રૂપિયા કિલો જાય છે, એમાં પણ અમને બમણી આવક મળે છે। અને ભીંડા અમે 0 બજેટમાં જ કરીએ છીએ, છાણિયા ખાતરની અંદર નાખી દઈએ તો અમારે જ્યાં સુધી લાગે ત્યાં સુધી અમારે દવા નથી છાંટવા પડતી કે અમારે ખાતર નથી મૂકવા પડતું। તો ઉનાળામાં અમને સારામાં સારી ભીંડાની વળતર અને દૂધી ગલકાની મળે। દૂધી ગલકામાં તો ખાલી 1 જ રૂપિયાનું બીજ અમને 500 રૂપિયા સુધી પહોંચાડે છે। 1 રૂપિયાનું બીજ, એ મારો અનુભવ પોતાનો બોલે છે। એ જ 1 રૂપિયાનું બીજની વાવેતર કરીએ એમાંથી 500 રૂપિયા સુધીની આવક અમને મળે છે। ગાય આધારિત ખેતી કરો તો આપણને સારા એવા ફાયદા થાય। આપણા જે શરીરની અંદર રોગો થાય છે, કેન્સર છે, બીમારી છે, મોટી મોટી બીમારીઓ આપણા ઘરની અંદર અટકી જાય છે। એટલા માટે તમામ ખેડૂત ભાઈઓને અમે એટલું કહીએ કે આપણે ઘરમાં એક ગાય પાળો અને ગાયથી પ્રાકૃતિક ખેતી કરો।